કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હલ્દવાની ખાતે થયેલા અપમાનના આક્ષેપોને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવાની સાથે ગાંધીજીની પ્રતિમાની નિશ્રામાં રામધૂન બોલવામાં આવી હતી। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ગાંધી પ્રતિમા પાસે સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હલ્દવાની ખાતે યોજાયેલી રેલીમાં હાજર રહ્યા બાદ કેટલાક લોકો દ્વારા સ્થળનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસે આ ઘટનાને અસ્પૃશ્યતા અને ભેદભાવપૂર્ણ માનસિકતાનું ઉદાહરણ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાડાના નેતૃત્વમાં વિરોધ અને રામધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યકર્તાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ આગેવાનોએ સામાજિક સમાનતા, માનવ ગરિમા અને બંધારણીય મૂલ્યોના રક્ષણની અપીલ કરી હતી। કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાડા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ કર્યો હતો। આગળ પણ તેમણે કાર્યક્રમ કર્યા હતા। ત્યારે કોંગ્રેસના પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે દલિત હોય છે અને તે આ કાર્યક્રમો કરવા જતા હોય છે, ત્યારે આ બીજેપી સાથે જોડાયેલા હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, લે ભાગુ સંગઠનો છે, એ સંગઠનો અમારા રાષ્ટ્રીય પ્રમુખ કે દલિત આગેવાન જ્યારે કાર્યક્રમ કરતો એની સ્વચ્છતા કરે છે, એને પવિત્ર કરીને એ બાબતનું કાર્યક્રમ કરે છે। તો એ કાર્યક્રમ એ દલિતો સમાજનું અપમાન છે। દલિત ભારત દેશના રહેનાર એક દલિતોનું અપમાન છે। કારણ કે ભારતની અંદર બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ સાહેબ, આપણા મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપણને આઝાદી આપી છે। આઝાદીની અંદર બંધારણમાં તમામ લોકોને અધિકાર આપ્યા છે અને આ અધિકારના ભાગરૂપે તમામનો વ્યક્તિ, તમામનો અધિકાર છે અને દરેક જગ્યા ઉપર જવાનો અધિકાર છે। ત્યારે આ લોકો જાતિવાદી માનસિકતા ધરાવતા, મનુવાદી માનસિકતા ધરાવતા, તેમજ આ લોકો ધર્મ વિરોધી, ધર્મની કટ્ટરતાવાળા લોકો આજે દેશના ટુકડા કરી રહ્યા છે। ત્યારે અમે અહીં મહાત્મા ગાંધીજીના પ્રતિમા પાસે આવી અને કાર્યક્રમ રાખ્યો છે રામધૂનનો। સુરત શહેર કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના થયેલા અપમાનના આક્ષેપોને લઈને કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને રામધૂનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાવા પામ્યા હતા।